ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટના નામે વાપીના રોકાણકારો પાસેથી રૂપિયાનું રોકાણ કરાવી અને એમની સાથે છેતરપિંડી કરવા બાબતની હકીકત વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનને મળેલી. વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરી અને આ રોકાણકારોની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા તેમજ જીપીઆઈડી એક્ટ મુજબની ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. તપાસ દરમિયાન વાપી જીઆઈડીસી પોલીસે 2 આરોપીની ધરપકડ કરેલ છે. જે ધરપકડ કરાયેલ આરોપી છે એમના નામ છે અંજલિ યાદવ અને મિલન માહલા. કુલ જે ફરિયાદ છે એ 3 કરોડ અને 40 લાખ રૂપિયાથી વધારે છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલ છે. આ ફરિયાદમાં અન્ય 4 આરોપીઓના પણ નામ છે. જે 4 આરોપીઓ છે એમાં કલીમ શેખ, વિકાસ બારીક, અરવિંદ દુબે અને લવિશ ચૌધરી. આ જે લવિશ ચૌધરી છે એ આખા કૌભાંડનો મુખ્ય આરોપી છે એવું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. આ જે આરોપીઓ છે, જે વોન્ટેડ આરોપીઓ, એ આરોપીઓ વિરુદ્ધમાં વાપી સિવાય સુરતમાં, પંજાબમાં અને ઉત્તર પ્રદેશમાં પણ ફરિયાદો રજીસ્ટર થયેલી છે. આ આરોપીઓ મુખ્યત્વે અલગ અલગ વેબસાઇટો ઉપર રોકાણકારોને આઈડી બનાવીને આપતા હતા. એક રોકાણકારની નીચે બીજા રોકાણકારનું આઈડી અને નીચે ત્રીજા રોકાણકારનું આઈડી, અને અલગ અલગ જગ્યાએ આ લોકો સેમિનાર કરતા હતા. વાપીમાં પણ આ લોકોએ સેમિનાર કરેલો, મુંબઈમાં પણ સેમિનાર કરીને અહીંથી રોકાણકારોને ત્યાં બોલાવેલા. સેમિનારનો ખર્ચો બધો એ ઇન્વેસ્ટમેન્ટ કંપની આપતી હતી. આ લોકો લોનાવાલા પણ બધા રોકાણકારોને લઈ ગયેલા, ત્યાં પણ સેમિનાર કરાવેલો. અને દુબઈ પણ આ બધા રોકાણકારોને આ સંચાલકો જે છે કંપનીના એ લઈ ગયેલા અને ત્યાં પણ સેમિનાર કરેલા. લોકોને અલગ અલગ લાલચો આપતા હતા. જે લોકો વધારે રોકાણ લાવે એને ગાડીઓની પણ લાલચ આપતા હતા. જેથી શરૂઆતમાં આ લોકોએ 5 થી 6% રોકાણકારોને એમનું જે રોકાણ છે એના બદલામાં 5 થી 6% જેટલું વળતર આપવાની જાહેરાત કરેલી. જેથી લોકો લલચાવેલા અને શરૂઆતમાં વળતર પણ આપેલું. જેથી લોકો વધારે લલચાવેલા, વધારે લોકોનો સંપર્ક કરેલો, એમના પરિવારના લોકોનો, મિત્રના લોકોનો બધાનો સંપર્ક કરી અને આ કંપનીમાં અલગ અલગ વેબસાઇટો દ્વારા રોકાણ કરાવેલું. આ લોકોને રોકાણકારોને રોકાણ મળતું બંધ થઈ ગયેલું. જેથી આ લોકોએ ફરીથી અહીંની જે ઓફિસ સંચાલિકા અંજલિ યાદવ હતો એનો સંપર્ક કરેલો. તો જે તે વખતે એમને એવું જણાવેલું કે ભાઈ આપણી કંપની ઉપર ખોટી ફરિયાદો થઈ છે, ઇન્કમટેક્સની રેડ પડી છે, એટલે હાલ આપણી જે વેબસાઇટ હતી બંધ થઈ ગઈ છે. આપણે નવી વેબસાઇટ શરૂ કરી છે અને એની અંદર તમે ફરીથી નવેસરથી રોકાણ કરો એટલે તમને 5 થી 6%ની બદલે હવે 7.5 થી 8% જેટલું વળતર મળશે. આવી રીતે ફરીથી રોકાણકારોને વિશ્વાસ મળી અને ફરીથી આ બોગસ વેબસાઇટ બનાવીને એની અંદર રોકાણ કરાવેલું. એ રોકાણના પણ વળતર રોકાણકારોને નહીં મળેલું અને પછી જે સંચાલિકા છે એણે જવાબ આપવાનું બંધ કરી દીધેલું. જેથી કંટાળીને આ બધા તમામ રોકાણકારોએ પોલીસનો સંપર્ક કરેલો. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસના અંતે પોલીસે આ રોકાણકારોની ફરિયાદ લઈ અને ફરિયાદ રજીસ્ટર કરેલી છે, તપાસ શરૂ કરેલી છે. 2 આરોપીની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવેલા છે. આ જે રોકાણના પૈસા હતા એ આરોપીએ એનો શું ઉપયોગ કર્યો છે, એનાથી કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કે કેમ, કોઈ મિલકતો ખરીદેલી છે કે કેમ, એ તમામ પ્રકારની તપાસ પોલીસ કરી રહી છે. જે આરોપીઓ બહાર વિદેશ ભાગી ગયા છે એ આરોપીઓ વિરુદ્ધની પણ લુકઆઉટ નોટિસ વગેરે કાર્યવાહી ઇસ્યુ કરીને એ આરોપીઓની પણ ધરપકડ કરી અને રોકાણકારોના જે રૂપિયા ગયા છે એ તમામ રૂપિયા રિકવર કરવાનો પ્રયત્ન પોલીસ કરશે. રોકાણકારો દ્વારા જે માહિતી મળી છે એ માહિતીમાં એવું જાણવા મળ્યું છે કે અત્યારે જે આરોપીની ધરપકડ કરેલ છે એ પણ વિદેશ ભાગવાની તૈયારી કરી રહ્યા હતા. જેથી પોલીસે તાત્કાલિક ઝડપી કાર્યવાહી કરી, ફરિયાદ દાખલ કરી અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરેલ છે. જેથી હાલ જે આરોપી બાકી છે એ વિદેશ ભાગી ન જઈ શકે. અત્યાર સુધીના જે રોકાણકારોએ પોલીસનો સંપર્ક કર્યો છે એ રોકાણકારોના જણાવ્યા મુજબ 3 કરોડ 40 લાખથી વધારે રૂપિયા એ લોકોએ આ કંપનીમાં અલગ અલગ વેબસાઇટોમાં રોકેલા છે. જે બાબતની પોલીસ તપાસ કરી રહી છે. હજુ પણ જે રોકાણકારોએ આ આરોપીઓ મારફતે અલગ અલગ કંપનીઓ રોકાણ કર્યું હોય એ રોકાણકારોને મારી વિનંતી છે કે તાત્કાલિક જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને એમની વિગતો જણાવે. રોકાણકારોના જણાવ્યા પ્રમાણે અને એ લોકો જ્યારે દુબઈ પ્રવાસે ગયા હતા ત્યારે આ મુખ્ય આરોપી છે લવિશ ચૌધરીને મળ્યા હતા અને લવિશ ચૌધરી રોકાણકારોના જણાવ્યા પ્રમાણે હાલ પોતાના પરિવાર સાથે ત્યાં દુબઈ સ્થાયી થયેલો છે અને ત્યાંથી આ આખું કૌભાંડ ઓપરેટ કરે છે એવું રોકાણકારોની પૂછપરછમાં જાણવા મળેલ છે. જે બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020।